ગુજરાતમાં રાજકીય ધમાસાની શરૂઆત થઈ ગઈ છે. મુદ્દો છે કોંગ્રેસની ન્યાય યાત્રાનો. ગુજરાતમાં કોંગ્રેસે જેટલા પણ ગુજરાતમાં દુર્ઘટનામાં જેટલા પણ અસરગ્રસ્તો છે એમને ન્યાય આપવા માટે ગુજરાતમાં કોંગ્રેસે ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. ન્યાય યાત્રા મોરબીથી શરૂ કરી છે, પરંતુ આ બધામાં પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર કોંગ્રેસને જેટલા પણ પીડિતો છે એમના પ્રત્યે સંવેદના છે કે પછી હવે ડાયરેક્ટ 2027ની તૈયારીઓ શરૂ કરી નાખી છે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે આખરે ગુજરાતમાં કોંગ્રેસને ન્યાય યાત્રા કાઢવાની જરૂર શું કામ પડી. હેલો ફોક્સ VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ. ગુજરાતમાં કોંગ્રેસે 9 ઓગસ્ટથી ન્યાય યાત્રાની શરૂઆત કરી નાખી છે અને આની શરૂઆત મોરબીથી કરવામાં આવી છે. ગુજરાતમાં આ યાત્રા 5 જિલ્લા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગરમાંથી પસાર થઈને 300 કિલોમીટરનો પ્રવાસ કરશે. ગુજરાતમાં થોડા વર્ષોમાં કેટલીક મોટી દુર્ઘટનાઓ બની ચૂકી છે. હવે એના જ કારણે કેટલાક લોકોના મોત પણ થયા છે. હવે કથિત રીતે કોંગ્રેસનું કહેવું છે કે હજુ સુધી એ લોકોને ન્યાય મળ્યો જ નથી, એટલા માટે થઈને અમારે આ ન્યાય યાત્રા કાઢવાની જરૂર પડી છે. મહત્વનું છે કે વડોદરા હરણી બોટકાંડ, મોરબી બ્રિજ કાંડ, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ, કાંકરિયા રાઇડ કાંડ, તક્ષશિલા આગકાંડ જેવા અનેક બનાવો બનેલ છે, જેમાં ગુજરાતના નિર્દોષ નાગરિકો ભોગ બન્યા છે. આ બધામાં કોંગ્રેસનો આરોપ છે કે ગુજરાત સરકાર જે છે એ ન્યાય અપાવી નથી રહી, એટલે કે પીડિતો જેટલા પણ છે એમને હજુ સુધી ન્યાય નથી મળ્યો અને જેટલા પણ આરોપીઓ છે એ બધા જ હજુ સુધી બહાર ફરી રહ્યા છે. આ બધામાં ગુજરાત કોંગ્રેસ સમિતિએ નિર્ણય કર્યો હતો કે હવેથી ગુજરાતમાં ન્યાય યાત્રા કાઢવામાં આવશે, એટલે કે 9મી ઓગસ્ટથી ન્યાય યાત્રા કાઢવામાં આવશે અને 5 જિલ્લામાં ફરવામાં આવશે. આજે મોરબીના દરબારગઢ ચોક ખાતે વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિગ્નેશ ભેમાણી, પ્રગતિ આહિર, અમીબેન વગેરે કોંગ્રેસના આગેવાનોએ આ યાત્રાની શરૂઆત કરી હતી. આવા યાત્રામાં કોંગ્રેસે એક ઘડો પણ રાખ્યો છે. ઘડો કાળા કલરનો છે અને એમાં લખવામાં આવ્યું છે ભાજપના પાપનો ઘડો. હવે જ્યારે ન્યાય યાત્રા પૂરી કરવામાં આવશે ને ત્યારે ઘણા બધા લોકો પોતાનો જેટલા પણ પ્રશ્નો છે ને એ ઘડાની અંદર નાખશે અને છેલ્લા દિવસે આ ઘડાને ફોડવામાં આવશે અને કહેવામાં આવશે, એટલે કે સંદેશ આપવામાં આવશે કે હવે ભાજપના પાપનો ઘડો ફૂટી ચૂક્યો છે. હવે આ બધામાં ભાજપનો મોટો આરોપ છે કે કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા શેકવા માટે આ બધા કારસ્તાન કરી રહ્યા છે અને કોંગ્રેસ પોતાની રીતે જે છબી પડી ભાંગી છે એને ઊભી કરવા માટે પીડિતોને મીડિયેટર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. હવે ભાજપે જેટલા પણ આરોપો મૂક્યા છે ને એનું થોડું વિશ્લેષણ કરી લે. અત્યારે ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યો છે, એમાંથી 161 તો માત્ર ને માત્ર ભાજપના છે અને એ પણ રેકોર્ડ બ્રેક છે. જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો 12 અત્યારે કોંગ્રેસના ધારાસભ્યો છે. એટલા માટે થઈને હવે તો કોંગ્રેસની સ્થિતિ ના સેવા જેવી કે ના તો રહેવા જેવી સ્થિતિ બની ગઈ છે. હવે બધામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર જ્યારથી સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે ત્યારથી કોંગ્રેસમાં નવતર જીવ પુરાયો હોય ને તેવું લાગી રહ્યું છે. પરંતુ એક વસ્તુ સમજી લેજો કે એવી આશા પણ રાખવામાં આવેલી હતી કે રાહુલ ગાંધી પણ આ ન્યાય યાત્રામાં જોડાશે, પરંતુ હવે એના એંધાણ બહુ ઓછા દેખાઈ રહ્યા છે. તો બીજી બાજુ વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા જેવી રીતના ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે એવી જ રીતના ભાજપ તરફથી 10 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના પાટનગરથી તિરંગા યાત્રા કાઢવામાં આવશે. આ તિરંગા યાત્રામાં આરોગ્ય મંત્રી અને કેન્દ્રીય પ્રધાન JP નડ્ડા પણ આની અંદર રહેશે. હવે મહત્વની વાત તો એ છે કે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ તો રાષ્ટ્રવ્યાપી લોકોમાં રાષ્ટ્રની ભાવના પેદા થાય અને લોકો મેક્સિમમ આ યાત્રામાં જોડાય અને આપણો જે તિરંગો છે એનું માન વધે એ યાત્રાનો છે. પરંતુ બંને બાજુ જોવા જાય તો બંનેના રાજકીય રોટલા શેકવા માટે જ ક્યાંક ને ક્યાંક બંને તરફથી આ યાત્રાઓ કાઢવામાં આવી રહી છે અને કોંગ્રેસને જવાબ આપવા માટે ભાજપ આ નવું કંઈક પ્રયોગ કરવા જઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. પણ આ બધાની વચ્ચે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ગુજરાતી.com સાથે જોડાઈ રહેજો. અને એક મહત્વનો વાત, અમારી એક WhatsApp ચેનલ પણ છે અને એની સાથે સાથે અમારી એક એપ્લિકેશન પણ છે જેમાં અમે તાજેતરના બધા જ અપડેટ આપતા રહેતા હોય છે. બંનેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે આને આ WhatsApp ચેનલ સાથે જોઈન પણ કરી શકશો અને ઇન્સ્ટોલ પણ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.